આરામ નો એ પડી ગઈ. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજના વ્લોગ બહુ સરસ મજાનો ખાસ એવો થવાનો છે, કેમ કે અમે આવ્યા છીએ પિકનિક ઉપર. કોની હારે? છોકરા વારે. તો આજે અમે 4 સ્થળે જવાના છે. આખી ટ્રીપ છે નિર્વાણા સ્કૂલની. તો 4 સ્થળમાં અત્યારે તો પહેલું સ્થળ આવી ગયું છે સાંઈબાબાનું મંદિર. બીજું સ્થળ કયું છે? ભાઈ ત્રીજું વિશ્વંભરી બોલ. અને ચોથું યસ. તો બધા જાશું, મજા કરશું અને કેવી મજા આવે છોકરા વારે એની એન્જોયમેન્ટ લેશું. માર તરફથી છે તરફથી છે તમારું પિકનિક, અને તમને આવું હોય તો આવી જાજો. હા. સાહેબ બાબા ભૂખ્યા છે જો અહીંયા. હા મિત્રો, જો તમને વિદ્વાનોના દર્શન કરાવો. વિદ્વાનો મળી ગયા છે અમને અહીંયા નાના નાના. જો બેઠા યશુના બેન સાધુ. જો આયા રે નિર્વા. તમે હું પાઠ ભણાવો છો? એકડા બોલતા આવડે છે? 1 થી 5 બોલો તો એકડા. તો મિત્રો અત્યારે હું તમને દેખાડું. સવારનો નાસ્તો તૈયાર થાય છે. જો સરસ મજાનો બસ સામે પેડી છે અમારી, અને અહીંયા થાય છે નાસ્તો તૈયાર. જો બધું કટિંગ ને એવું થાય છે નાસ્તાનું. છે સરસ મજાનું. બટેકા પૌવા બને છે, પ્રિપેરેશન થાય છે બટેકા પૌવાની. ચાલો ગાર્ડનમાં રમીએ થોડું, પછી આગળ એન્જોય કરીએ, કેમ કે આજનો બ્લોગ વધારે જ મોટો થાય એમ જાય એનામાં. હાલો હવે આપણે રમવાની છે પકડમ પકડાય. બરોબર, છોકરા વારે પેલા પાકતા કોને આવડે છે? આવડે છે ને આમ? હે હાલો પેલા 3 જણા આવો. હાલો ચાલો. હાલો હું પાકી ગયો. હાલો હવે તમે 3 પાકો. હાલો ફરીથી પાકો. કોઈ નો પાકો. હાલો પાકી ગયા. હાલો ચાલો હજી તમારી ઉપર તમારે પાકવાનું છે. હાલો લાસ્ટમાં જે વધે એ. ચાલો પાકો. હે તો મિત્રો જાય છે અત્યારે. જો બટેકા પૌવા થઈ ગયા છે તૈયાર. સામેથી બધા માટે આવે છે. ખાઈ પી લી. છોકરાને ચોકલેટ ને એવું લઈ દેવાનું છે, તો એ થોડીક લઈ દેવી ચોકલેટ ને એવું. અહીંયા બધા વાલીઓ બેઠા છે. અહીંયા કદાચ આપવાના હશે, સર્વ કરવાના હશે, હવે ખબર નહીં. હા અહીંયા સર્વ કરશે. આ બટેકા પૌવાની ડીશ ભરાય છે મિત્રો. પૌવાની થોડી ઘટ પડી ગઈ, પાછા બનાવે છે ઇન્સ્ટન્ટ પૌવા તરત જ. બટેકા મસાલો. હા જરૂર આવી જશે. બટેકા વગરના ઇન્સ્ટન્ટ પૌવા બનાવીએ છીએ અત્યારે. જો મિત્રો આ લઈ લીધું છે આપણે ઘણા વર્ષો પછી. પેલા બહુ ખાતા. ઓલો ખીંડર જોઈએ તો આપણે લઈને એકતા, એટલે આ ખાતા આપણે. આજે પાછું લીધું છે. નિર્વાણે એને લીધું છે. આમાં આપણે કયા બિસ્કિટ ખાતા? એ બિસ્કિટ ટાઈપનું જ આવે છે ને, ક્રીમ વાળું. હમણાં ખાવી જોઈએ ને. આની ચમચી જો તમને દેખાડું ખાલી. આમાં જો આ ચમચી છે. તો મિત્રો લેવાઈ ગયું છે પહેલું સ્થળ. આપણે ફરી લીધું છે. હવે જાય છે બીજા સ્થળ. કયું છે ખબર નહીં, હવે જોઈ. છોકરાઓ ચડે છે. ફાવશે ચડતા તો વાંધો નહીં. એમ તો બધા ટ્રેકરો છે આ બધા. ગમે એવું ચડી કે આ બાજુ વાંધો નહીં, ચેન્જ થઈ જાય તો. મિત્રો બેસી ગયા છે આપણે બસના સોફામાં અત્યારે, અને હવે અહીંયાથી જાવી છે. કયું સ્ટેશન છે? આઈડિયા છે કોઈને? ધરમપુર. સરસ
તિથલ હા દલમપુરથી તિથલ અને પછી વિશ્વ હા ભરી યસ યસ ચાલો જઈએ તો બનીને જવાનું છે. આવ કન્યા બનીને જાશું ઓકે ચલો જઈએ તો સંત જો તપસ્યા કરે છે જો શું કરે છે તપાસીએ. હા હા વાહ ચલો તો છોકરાને લઈને આવ્યો છે અહીંયા ગાર્ડન જેવું છે પ્લે એરિયા એમાં રમવા માટે યશોના આવે છે જો હાલતા હાલતા જો મજા જ કરે છે જો આ લોકો છે સરસ મજાનું સારું એવું છે ગાર્ડન જો હા એટલે આવ્યા અમે અહીંયા આ લોકો પૂરી વણે છે તો તમને દેખાડું હજી જમવાની તો વાર છે મેં વહેલા જ વહી આવ્યા અમે બધા તો પાછા ઘડીક વેટ કરી ઊભા રહી ત્યાં થઈ જાય પાછું નિર્વાની લોકો ઊભા રહી ગયા છે લાઈનમાં અને શું છે જમવામાં હું તમને દેખાડી દઉં રસ છે છાશ છે સલાડ છે દાળ ભાત છે પૂરી છે કેનું શાક છે બટેકાનું શાક છે સરસ સરસ તો મિત્રો બેસી ગયા છે બસમાં છોકરાઓને લઈ લીધી છે થમ્સ અપ મજા આવી ગઈ છે એમને યશોના પીવે છે હમણાં યશોનાના ગ્લાસમાં નાખીને તો ઢોળાઈ જવાની હતી તો રહી ગઈ એટલીક મારી છે પણ હું તો કઈ બહુ પીવા નથી 2 ઘૂંટા પીધા મેં આ લોકોને આપે હવે આપણે જવાના છીએ અહીંયાથી ડાયરેક્ટ ધરમપુર ગરમી થાય છે કાંઈ એક તો કોઈ દી બેઠા ન હોય બસમાં તિથલનો પ્લાન છે 4 થી 5 વાગે જવાનું છે તિથલ હવે બસ જલ્દી ચાલે તો સારું હવે ગરમી ઓછી થાય હવે બધા હુવાના ન હોય તો સરસ મજાના ગીત વગાડી નાખી એટલે મજા આવે અને ગરમી વાઇબ લાગે હે કેવાય દાળ ભાત ખાઈને હુઈ જાય માણસ અને છે ને ગરમી બહુ વધી ગઈ છે હા જો ને એટલે તો આપણે કોલ્ડ ડ્રિંક લીધી તો મિત્રો આવી ગયા છીએ આપણે ધરમપુર આશ્રમે ફરી એકવાર લોકો આવે છે બધા વાલીઓ પાછળ અમે છોકરાઓ એટલે આગળ આવ્યા હતા મેડમની લોકો લે છે ટિકિટ તો ચાલો અંદર જઈએ ફ્રેશ બ્રેશ થઈએ મોઢું બોઢું વોશ કરીએ વિડીયો જોવો અને મેં ને યશોનાએ લઈ લીધું છે પેટ ઠંડુ કરવા માટે આઈસ્ક્રીમ એને આઈસ્ક્રીમ પેલી સેન્ડવિચ વાળું લીધું છે અને મેં કેન્ડી લીધી છે આપણી ફેવરેટ દર વખતેની જેમ ચોકોબાર ખાઈ લેવી ત્યાં બધા આવી જાય પછી જઈએ આપણે ઉપર ટૂર કરવા આવી ગયા છીએ આપણે શ્રી રાજચંદ્ર મિશન આશ્રમ લોકો ગયા છે પહેલા પણ ઓલો મેડિટેશન પોઈન્ટમાં પણ ત્યાં તમે પહેલા વ્લોગમાં જોયું એમ ત્યાં તો એટલું બધું કંઈ ખાસ છે નહીં ખાલી ખોટી ફોટા નહીં પાડતા એવું બોલા રાખે અને આપણો મગજ જાય નહીં કરતા સરસ મજાનો અહીંયા બેસીને આરામ એ પડી ગઈ તો મિત્રો આવી ગયા છે ઉપર ટોપ પર મંદિરે ગ્રુપ અહીંયા ફોટોગ્રાફી કરે છે અને હું અહીંયા શૂઝ કાઢીને ઉપર આવ્યો છું જસ્ટ મેં કીધું વિડીયો શૂટ કરું ને અહીંયા જો તમને નજારા દેખાડું બેકગ્રાઉન્ડમાં દેખાય છે મિત્રો તો આવી ગઈ છે બસ હવે જઈએ છીએ અહીંયા ઓડિટોરિયમ બાજુ ત્યાં આપણે નાસ્તો ને એવું બધું કરશું જરીક તમે અહીંયા બેસી જાઓ અહીંયા પાછળ બેસી જાઓ ચલો લેટ્સ હેવ સમ ફન તો મિત્રો આવી ગયા છે વૈશ્વંભરી ટેમ્પલ હિયર ઇઝ ટેમ્પલ શિવલિંગ આવશે અહીંયા મિત્રો વિશ્વંભરી આવી ગયા છે દર્શન કરવા તમે જોયું એ પ્રમાણે આપણે સરસ મજાના દર્શન કરી લીધા હવે મસ્ત રાતના મેનુમાં શું છે એ ખાઈ પી લેવી જોઈ લેવી પછી જઈએ આપણે અત્યારે અમારે પહેલાં થોડોક નાસ્તો કરવો છે યશોના કહે છે અહીંયા ઢોસા બહુ સારા મળે છે તો અમે ટ્રાય કરવાના છે હવે અહીંયા વાહ 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 જો અહીંયા હાથી જો તમને દેખાડું આમ જો વાહ સરસ મજાનો હાથી છે અહીંયા મિત્રો ઢોસા તો હતા નહીં યશુને તારીફ કરી પણ ઢોસા હતા નહીં તો પછી હવે નિર્વાને મેગી ખાવી હતી તો મેગીનો ઓર્ડર દીધો અને યશુનાને પાણીપુરી ખાવી હતી તો એક એનું કૂપન લીધું છે તો હવે જોઈએ કેવી આવે છે ટેસ્ટ કરીએ મસ્ત વાગે છે અને આવી ગઈ છે મેગી સરસ મજાની જોઈને ટેસ્ટી લાગે છે લાવો હું કરી દઉં
ઓલીથી ખવાઈ જાય ને એટલી કોણ છે આનથી. અત્યારે લેવી પડી છે મેગી હારે, બધા ખાય છે મેગી અર્જન્ટમાં, કેમ કે અહીંયા ખાલી પગે લાગો જ ઊભું રહેવાનું હતું. તો હવે બીજે જઈને ક્યાંક બનાવવાનું હશે હવે રાતનું, શું ખબર શું નહીં. આ લોકોએ લઈ લીધી છે મેગી હારે ફટાફટ 3 ઓલામાં. ચલો તો જઈએ. બસમાં જ બધું કટિંગ થઈ ગયું લાગે. જો તપેલા બપેલા જાય છે. કામકાજ સારું શું ભાઈ, બસમાં બધું કટિંગ બટિંગ કરી નાખ્યું છે. મેનેજમેન્ટનો તમને ઉત્તમ નમૂનો એ દેખાડું. મેડમ ડાયરેક્શન આપે છે, બધા પેરેન્ટ્સ હેલ્પ કરાવે છે. કાર્પેટ ને એવું પથરાય છે. અહીંયા આપણી રસોઈ બને છે. જો તો આપણે રાખી દીધી છે બસ ઊભી. પાઉંભાજી હવે આ લોકો અહીંયા બનાવવાના છે. રાજસ્થાનની ટ્રીપની યાદ આવી ગઈ. આપણે પેટ્રોલ પંપે ખાવાનું બનાવ્યું હતું એ આખું જોરદાર સરસ મજાનું. હાલો તો મિત્રો આપણે વિડીયો થોડોક લેટ શરૂ કર્યો હતો. પહેલાં થોડુંક જમી લીધું પછી તો ખાવામાં છે પાઉંભાજી ને ખાલી પાઉં જ આપજો. 2 3 ખાવા માટે જૂની પદ્ધતિ હાથેથી ખાવાનું નથી. હાથેથી એકદમ. આપણને તો ચોળી નહીં ફાવે, એમાં કઈ વાંધો નહીં. જો રાઈસ છે નાખી દો થોડાક સાઈડમાં, થોડાક આ મેડમ ટ્રીપ ને એન્ડ થવાનો ટાઈમ આવી ગયો છે. આવ્યું નથી પહેલા બધા ઉતરી ગયા છે નીચે ક્યાર બારી માંથી કોઈ ન ઉતરી જાય હો ડાયરેક્ટ કે આવી ગયું બોલાવો. નિંદરમાં કોઈ ઉડ્યો નથી બોલાવો. તિથલ નો આવે ક્યાંક મળશે નકર બધા. ચાલો આવી ગયો. બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભારત માતા કી. ચાલો મિત્રો તો ટ્રીપ આપણી થઈ છે અહીંયા એન્ડ. જાય છે હવે બસ. ચાલો આવજો, ફરી વાર ભેગા થઈ પાછા ક્યારેક. બાય. ચાલો મિત્રો તો આવી ગયા છે ફાઇનલી ઘરે. થાક્યા ફર્યા મજા કરી, ખાધું પીધું જલસા કર્યા. તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.